રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી સુરત સાઉથ ગુજરાતની અંદર 17 નગરપાલિકાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દર ફાઇનાન્શિયલ યર મુજબ કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકાને આપતી હોય છે. તો આ ગ્રાન્ટનો સદુપયોગ કરવા માટે જે તે નગરપાલિકાની અંદર માળખાગત સુવિધા, રોડ, રસ્તા તેમજ કોમ્યુનિટી હોલ છે, કચેરી છે, ડ્રેનેજ સિસ્ટમ છે, સ્વચ્છતા છે, તમામ શહેરની સુવિધા માટે અલગ અલગ પ્રકારનો ખર્ચ કરવામાં આવતો હોય છે. આ ખર્ચના નાણાકીય હિસાબ મુજબ સરકારે જે નક્કી કરેલી ગાઈડલાઇન્સ મુજબ થયો છે કે કેમ, તે બાબતે રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલિટી સુરત ખાસ ટાસ્ક ફોર્સની રચના કરેલ છે, જે અન્વયે તમામ નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરેલ છે. આજરોજ તરસાડી નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરતાં ખાસ કરીને જે છેલ્લા 2 વર્ષમાં મંજૂર થયેલા કામોની ગુણવત્તાની ચકાસણી કરેલ છે. તેમાં ઘણી બધી ચૂક થયેલી છે. નાણાકીય વ્યવહાર બાબતે પણ અનેક ગાફલત જોવા મળેલી છે. તે બાબત તત્કાલ ચીફ ઓફિસરશ્રીને નોટિસ આપેલ છે. કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલ સોલાર સિસ્ટમ છે, સ્વચ્છતા માટેના સાધનોની વ્યવસ્થા છે, તે બાબતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે બાબતની સ્થળ ઉપર જ તપાસ કરી અને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે.